તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે 11 તારીખ. આજે છે મારા મમ્મી પપ્પાની એનિવર્સરી, વેડિંગ એનિવર્સરી. કેવા રાજી રાજી થઈ ગયા એનિવર્સરી સાસુમાં સસરાજી. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 9:30 પોણા 10 વાગવા આવ્યા. અને કેતન ગાઈડ જાય છે શોપ ઉપર અને સાથે લઈ જાય છે ખુશને, કેમ કે એને હેર કટિંગ કરવાના છે. તો સરસ મજાના શું હા શું કહો ચાવી ચશ્મા અહીંયા આ રૂમમાં આ ચાવી, આ ચશ્મા અને આ ઘડિયાળ લો પકડો. તો અને મસ્ત વાળ કપાવજો હા. અને હું અત્યારે નાહી ધોઈને આવી છું, તો હવે હું ચા પીશ. આજ રવિવાર છે, થોડા ઉપરથી થોડા મોટા રાખજો તો શું એના. હા તે વાંધો નહીં, પણ કે હો ને અહીંયા પાછળથી ને અહીંયા પાછળથી ના કટિંગ બરાબર નહીં કરતા આ લોકો, આ પાછળની સાઈડના. પપ્પાનું નીકળી ગયું તારા જેમ. મારે ઘડિયાળ હરખી કરાવી, નવી ઘડિયાળ લાવી પડશે હવે. અને આ બાજુ હવે તો જોઈશે જ બધુંય, મને નવી ઘડિયાળ બધું જોઈશે હવે તો બધુંય. મને ઘડિયાળ નહીં પપ્પાને. તો ફ્રેન્ડ્સ, હવે હું છે ને થોડો ચા પીશ, કેમ કે આજ તો મારો ઉપવાસ છે ને નાસ્તો તો કરવા નથી, રવિવાર છે. તો ચલો, જય માતાજી. જય માતાજી. તો હું એક કપ ચા પીશ હવે, અને રસોઈ ને એવું બધું કામ કરીશ. અને જોઈએ હવે આજની તૈયારીમાં શું થાય છે શું નહીં. પહેલાં તો મને એક કપ ચા પીવા દો યાર, માથું ચડી ગયું. આ લોકોને તો ચા નાસ્તો કરાવી દીધો, અને હું પીશ હવે એક કપ ચા. તો ફ્રેન્ડ્સ, અહીંયા તો સાંજના વાગી ગયા છે 6 સવારની. હવે ડાયરેક્ટ હું તમને અત્યારે જ બતાવું છું. તો તમે ઘડિયાળમાં જોઈ શકો છો 6 વાગવા જ આવ્યા છે. 6 વાગવા 5 બાકી છે, તો અવાજ બહુ આવે. બાજુમાં શું અમારે એમને રિનોવેશન ચાલે છે, એટલે એમનો અવાજ આવે છે બહુ બધા પડતો. તો સાંજના હવે 6 વાગી ગયા છે, ને આજ તો કંઈ ખાસ તૈયારી થઈ નથી. આજ તો કેવું થયું કે સવારે કેતન ગયા શોપ ઉપર, અને પછી મેં ફટાફટ ઘરનું બધું કામ કર્યું, કપડાં ધોયા અને એવું બધું કર્યું. પછી રસોઈ કરવાની સ્ટાર્ટ કરી દીધી. તો એટલી વારમાં તો મારા માસી સાસુનો છોકરો આવ્યો, તો એમના માટે પછી હું નીચે ગઈ. પાછી ઉપર આવી, ફટાફટ રોટલી બનાવી, આ લોકોને ખવડાવી. મારે તો ઉપવાસ હતો, તો પછી મારે બીજું એક કામ હતું. એક કામ માટે હું થોડી લેટ થઈ ગઈ. એના પછી અમે જમીન પછી સુવાનું જ કરતા હતા. મારે તો ઉપવાસ હતો એટલે મારે તો નહોતું જમવાનું, પણ કેતનને એ જમી લીધા, અને પછી અમે સુવાનું જ કરતા હતા ને એવા તરત મારા સસરાના એક ફ્રેન્ડ આવ્યા. તો એ પછી ખાસું બેઠા, પછી અડધો કલાક જેવું બેઠા હશે. એ લગભગ 2:30 વાગ્યા જેવું, ના 2:30 નહીં, 2:45 વાગ્યા જેવું ગયા હતા. પછી એ ત્યાં એમને 3 વાગ્યાની બસ હતી, અમદાવાદથી આવેલા હતા. તો પછી એ ગયા, અને એના પછી એટલે કેતન એમને મૂકવા ગયા હતા, અને કેતન પછી મૂકીને આવ્યા. પછી અમે થોડું અડધો કલાક ઊંઘ્યા, અને 4 વાગે પછી અમે ઉઠી ગયા. 4 વાગે મેં ચા બનાવ્યો, મારા માટે ફરાળી તળ્યું, અને પછી અમે ચા નાસ્તો કર્યો. પછી કેતન ગયા, અને ત્યારની હું બેઠી છું મોબાઈલ લઈ. કંઈ જ નહીં કર્યું આજ તો મેં કંઈ જ નહીં કર્યું. તૈયારી કરવી છે, પણ હવે પહેલાં તો કપડાં જે ભેગા થયા ને આ બધા વાળવા છે, વાળી મૂકવાયા. અને શાકભાજી લેવા જવું પડશે, કેમ કે શાકભાજી કંઈ છે નહીં ઘરમાં. અને જો મેં જો એક વસ્તુ બતાવું તમને. મેરેજની એક તૈયારી તો મેં કરી હતી બહુ પહેલાં. મેં છે ને ઓનલાઈન આ બ્લાઉઝ મંગાવ્યો હતો મારા માટે. મારી એક સાડી છે. કોણ આવ્યું? બબુ. તો ઉભર આજ તો મેં ખુશ વાળ કપાઈને આવી. જો કેવો મસ્ત વાળ કપામાં છોકરો. ઠંડા તો પડશે આ વાળો થઈને. પાણી પીઓ. હા, તો ફ્રેન્ડ્સ જુઓ મારો બ્લાઉઝ. આને છે ને ફિટિંગ કરવાનું, બહુ ખુલ્લો. એક સાઈઝ મોટી મેં મંગાવી દીધી, કેમ કે છે ને મને પછી લંબાઈમાં થોડો પ્રોબ્લેમ થાય. હું થોડી લાંબી છું, થોડી નહીં બહુ બધા પરથી લાંબી છું. તો અહીંયા જે લંબાઈ હોય ને એ લંબાઈ પછી મને ટૂંકી પડે. જા ને પી લે, બાટલો લે, ગ્લાસ લે, પી લે. એમાં છે ને મીઠ લાગે, દરવાજો ખુલ્લો જ છે. સરસ બ્લાઉઝ મંગાવી દીધો તો મીશોમાંથી ઓનલાઈન મંગાવ્યો તો મેં આ બ્લાઉઝ. બહુ બધા વિચાર કર્યા બાદ, કેમ કે મને ઈચ્છા તો નથી જ, પણ તો એ મંગાવી દીધો. સારો છે, મેં આખો પહેરીને જોયો તો સરસ લાગે.
હવે આ કઈ સાડી માટે મંગાવે તો મારી જે સાસુ સાડી છે ને આમાં મેરેજમાં છે ને સાસુ અમને કપડાં આપે મેરેજ પછી અમે મેરેજ કરીને આવીને એ વખતે એટલે સાસુ સાડી કહેવાય. સાડી હોય કાં તો ચોલી હોય, જેને જેવી ઈચ્છા હોય એવું આપે. તો મને તો સાડી આપી હતી એટલે સાસુ સાડી જે મારી છે ને બહુ મસ્ત છે, મારી ફેવરેટ છે. તો એનો બ્લાઉઝ છે ને એ વખતે જે ફેશન જે ટ્રેન્ડ ચાલતો હતો ને એ ટ્રેન્ડ પ્રમાણે મેં સીવડાયો હતો. તો હવે એ થોડું જૂનું થઈ ગયું અને હવે મને થતો પણ નથી, કેમ કે હું બહુ પાતળી હતી એ વખતે. તો હવે તો હું થોડી જાડી થઈ ગઈ છું. એની છેલ્લી સિલાઈ પણ ખોલીને તો પણ નહીં થતો. પછી એના માટેથી મેં આ બ્લાઉઝ મંગાવ્યો. તો સરસ છે, સારો સેટ થઈ ગયો છે. આ છોકરો મારા કપડાં જ્યાં ત્યાં ફેંકી દે. એક તો કપડાં ધોવાના અહીંયા ઠેકાણા નહીં હોતા. અને ભાઈએ ને તો હવે શું થયું? પાણી ઢોળ્યું? હા ઢોળ્યું. હેડ હવે તો પોતું મારી દઉં હું. તો હવે છે ને અત્યારે તો હું એક કામ કરું, મારા વાસણ પડે છે ને ચાના ને બધા હું ધોઈ નાખું, આ રસોડું થોડું સાફ કરી નાખું અને પછી જવું અહીંયા પાછળ શાકભાજી લેવા. જોઈએ હવે શું થાય છે શું નહીં. પેલા રૂ યાદ કરાવે છે એ વાર એટલે બાબુ શું અમે નાસ્તો લેવા આવીએ, નાસ્તા લઈ લઈએ. તો ગાઈઝ અમે તો અહીંયા શાકભાજી લેવા આવ્યા હતા. આ શાકભાજી લઈ લીધી અને હવે અમે લઈએ છીએ નાસ્તા. રૂ તો નહીં મળે હવે હાલ. શેરડીનો રસ પી લેવો ઓવર લે હેડ કા છોકરાને પીવો પીવડાવી. અરે ને બધા બેઠા જ છે. તો હવે અમે આવે છીએ શેરડીનો રસ પીવા. ઓવર લઈ લો. દૂર તો ઉડવાની બધા. બાબુ ચલો પકડો. ઉભરે છોડ. કેટલા ફોટો પાડી રહ્યા છે. જલ્દી કરો, કલાક કરો. લે ચલો ચેર્સ પકડજો. ત્યાં બો ગ્લાસ પકડો. એ ચેર્સ બસ જમી જાઓ. અરે બરફ પાણી સાયકલ બી ચલાવો. અમારે પતવા જાય. હા તો હવે દૂધ બાકી છે તો દૂધ લેવા ગયા બે બાપ દીકરો. અને એમાં જો અહીંયા ગોળો જગદંબા ગોલાવાળા કેટલી ભીડ. અને આ રહ્યું શીતળા માતાનું મંદિર. અહીંયામાં ગોળાવાળાનું બહુ ભીડ હોય અને સરસ આવે.